વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરા શહેરમાં ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું। વાઘોડિયા રોડ પછી નવાયાર્ડ વિસ્તારમાં ભૂવો પડ્યો। એક કાર સમાઈ જાય તેટલો મસ્ત મોટો ભૂવો પડ્યો। છેલ્લા એક અઠવાડિયાથી ભૂવો પડ્યો। કોંગ્રેસના કોર્પોરેટરની રજૂઆત બાદ કમિશનરે મુલાકાત લીધી। પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા। એક કાર આખી સમાઈ જાય તેટલો મસ્ત મોટો ભૂવો પડ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે। કોંગ્રેસના કોર્પોરેટરની રજૂઆત બાદ કમિશનરે મુલાકાત લીધી છે। ठेर ठेर ठिकाने रोड पड़ी रोड तूटी रहा है। नवा बनावेला रोडो तूटी जाए छे। ठेर ठेर जगह पानी भराई गया। એટલે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે પણ પ્રકારે ખર્ચા થયા આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે। કમિશનર સાહેબ અહીંયા વિઝિટમાં આવ્યા હતા। કમિશનર સાહેબને મેં રજૂઆત એવી કરી કે સાહેબ જે પણ કરવું હોય કરો પણ પ્રોપર આનું કામગીરી થવી જોઈએ। તમે માત્ર ખાલી માટી પૂરી અને ભૂવો પૂરીને જતા રહે તો ફરીવાર એને એ જ ગાબડા પડે છે। આ તો સારું છે કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। બાકી જો રાતના સમયે કોઈ ગાડીવાળા અજાણ્યા લોકો નીકળે અને અંદર પડી જાય તો 100% જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે। પશુપાલકો પણ અહીંયા બાજુમાં રહે છે। જો કોઈ પશુઓ પડી જાય તો પણ જાનહાનિ થાય એ પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારે તમે જુઓ કે મુસળધાર વરસાદ પડતો હોય અને સ્કૂલ વાન નીકળી હોય અને આ ભૂવાઓ પાણીથી છલકેલા હોય ત્યારે સ્કૂલના બાળકો જ્યારે જતા હોય તો બાળકોની શું દશા થાય। એટલે આ પ્રકારની પરિસ્થિતિ